વિઝરમાં પરમિશન બધું દર્દી ભાઈ બહેનો પારડી અને જેની ડૉક્ટર હાઉસનો સ્ટાફ અમારા આમંત્રણને માન આપીને પધારેલા એવા અમેરિકાથી ખાસ પધારેલા એવા અમારા જૂના ટ્રસ્ટી દરેક કેમ્પમાં ચિંતા કરનારા અમારા પરમ મિત્ર એવા શ્રી અશોકભાઈ દેસાઈ, અમારા હૃદયમાં બેસેલા બિરાજમાન અમારા પરમ મિત્રો એવા ડૉક્ટર કુરેશી સાહેબ, વડીલ બેન ડૉક્ટર કુરેશા, મેડિકલ કેમ્પ. દર્દી મિત્રો, તમે જે અમારામાં વિશ્વાસ મૂક્યો છે એટલા માટે તો આજે અમે 20મા મેડિકલ કેમ્પ પર પહોંચ્યા છીએ અને આપ સૌને માટે આપ સૌનું અભિવાદન કરીએ છીએ, આપનું સ્વાગત કરીએ છીએ. બાકી સર્વને હું નમ્ર વિનંતી કરું છું કે આપણા દર્દી નારાયણો માટે ખૂબ તાળીઓ સાથે એમનું સ્વાગત કરીએ. જેમના હૃદયમાં સમભાવ હોય, સમર્પણ હોય, સેવામાં જોડાતી હોય છે. અને માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પારડી હોસ્પિટલના અમારા બંને ડૉક્ટરો, ડૉક્ટર કુરેશી સાહેબ, ડૉક્ટર કુરેશાબેન, અમે તો સંસ્થા તરીકે સાઈડમાં છીએ, પણ આખું જે મેડિકલ કેમ્પ જેનું આયોજન, એનું પ્લાનિંગ, એના માટેની દર્દીઓ માટેની દવાની ખરીદી, સાહેબનું આખું જ મેડિકલ તંત્ર, સ્ટાફ, ઓપરેશન થિયેટર, દવાઓ ખરીદવાની અને ઉચ્ચ કક્ષાની દવાઓ આ દર્દીઓ માટે વાપરવાની અને મફતમાં ઓપરેશન કરવાના અને મફતમાં જ ચેકઅપ કરવાનું અને મફતમાં જ દવા આપવાની. એટલે હું ખાસ એઝ અ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ટ્રસ્ટના ચેરમેન તરીકે મારા બધા જ માનવ આરોગ્ય સેવા કેન્દ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી, સ્ટાફ વતી હું આ બંને ડૉક્ટર કુરેશી સાહેબ અને કુરેશાબેનને હું નમન સાથે એમને આવકારું છું. બીજું, બધાની હૃદયમાં ભાવના હોય સેવા કરવાની, પણ સેવા માટે આર્થિક મદદની પણ જરૂર હોય છે. તો આર્થિક મદદ માટે જે કોઈ વ્યક્તિઓ સતત અમારી સાથે છે, આજે આ કેમ્પના મુખ્ય દાતા વીરચંદ ગોવિંદજી, આપ સૌ નામ જાણીતું નામ છે, એમને આપણા કુરેશી સાહેબના એક જ ફોનથી એમણે કહ્યું કે કેમ્પ સ્પોન્સર મારા તરફથી કરશો. તો વીરચંદ ગોવિંદજી માટે દાનની અમારા મુંબઈના એક મિત્ર છે, વડીલ છે, 1962 ત્યારના અમારા પૂજ્ય ગુરુજી સ્વામીજી સાથેના સંબંધો. મેં એમને વાત કરી કે આવો કેમ્પ છે, રિક્વેસ્ટ લેટર આપ્યો, 1 લાખ રૂપિયાનો ચેક એમને મોકલ્યો. દરેક કેમ્પમાં અમારા અશોકભાઈ
પોતાનો સહયોગ આપે છે. તન, મન અને ધન બંને રીતે એમનો સહયોગ છે. ડૉક્ટર લતેશભાઈ આપ આવજો. એમનું યોગદાન નાનું હોય પણ આમંત્રણ જાય એટલે તરત જ એ ચેક હું લેતો આવીશ એવો મેસેજ આવી. વ્યક્તિઓનો હું એમનું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. અમારી આ પાડી હોસ્પિટલ અને જેનિટ ડૉક્ટર હાઉસની બહેનો, આયા બહેનો, વોર્ડ બોય, રિસેપ્શન સ્ટાફ, આરએમઓ, સ્પેશિયલ ડૉક્ટર, એડમિન સ્ટાફ ખડે પગે જ્યાં સુધી કેમ્પ પૂરો ન થાય ત્યાં સુધી અમે જોયા છે. આ એક દિવસનું કામ નથી, 1 મહિના સુધીનું આ કામ છે. પણ એમના ફેસ ઉપર જરા પણ એમને આ કામ કરવાનો કંટાળો, સદાય હસતા હસતા હોય, દર્દીઓને સ્વીકારતા હોય, દર્દીઓની સેવા કરતા હોય. ખરેખર મનોઆરોગ્ય સેવા કેન્દ્ર ખૂબ જ નસીબદાર છે. તો એમના માટે પણ હું એમનો આવકાર માનું છું, એમનું સ્વાગત કરું છું. બધા ટ્રસ્ટીઓ સાથે હાથ લગાડો. ઓપરેશનનો 20મો મેગા મેડિકલ કેમ્પ છે અને એ પહેલાં અમે કપરાડાની અંદર 260 જેટલા વીકલી એટલે અઠવાડિક કેમ્પો કર્યા હતા. એટલે આમ જોવા જઈએ તો આ કેમ્પની સંખ્યા 270 ઉપર થવા જાય છે. ત્યાંના અનુભવે અમે જોયું કે દર્દીઓ ત્યાં ઘણા બધા આવે પણ એ લોકોને પછી અમે લોકો પૂરેપૂરી સારવાર આપી નહીં શકીએ, કારણ કે મેડિકલ દવાઓ આપીએ પણ ઘણીવાર ઘણાને હળદિયા હોય, ઘણાને થાઇરોઇડની ગાંઠ હોય, ઘણા બધાને ગર્ભાશય બહાર આવેલું હોય, કોઈને પથરી હોય પિત્તાશયમાં, કિડનીના પથરીના ઘણા બધા પ્રોબ્લેમ કપરાડામાં, કારણ કે હર્ડ વોટર 1200થી 2000ની વચ્ચે પાણીની હાર્ડનેસ હોય અને એને કારણે પથરીના કેસીસ કપરાડા વિસ્તારની અંદર ખૂબ વધારે પ્રમાણમાં જોવા. પણ એ દર્દીઓને અમે સારવાર આપી શકતા નહોતા કે સારવાર તરીકે એમાં જોઈએ તો ઓપરેશનની જરૂર હતી. એટલે પછી વર્ષ 2000ની અંદર નક્કી કર્યું કે આપણે ઓપરેશનના કેમ્પ શરૂ કરવા જોઈએ. 1997થી ઓપીડી ચાલુ કરેલી, 2 વર્ષ ઓપીડી ચલાવીને 3જા વર્ષે આ નક્કી કર્યું અને ત્યાર પછી દર વર્ષે અમે કેમ્પો શરૂ કર્યા અને એ કેમ્પની અંદર અમે 100થી વધારે ઓપરેશનો દરેક કેમ્પમાં કરતા આવ્યા છે. એટલે અત્યારે 24મું 25મું વર્ષ થાય છે. એમાં વચ્ચે કોવિડના વર્ષોમાં કેમ્પ બંધ રહ્યા અને એકવાર વચ્ચે કેટલાક કારણોસર અમારો કેમ્પ મોડો થયો. એમ કરીને આ 20મો સર્જિકલ કેમ્પ થવા જઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 2000થી વધારે દર્દીઓના ઓપરેશનો થઈ ચૂક્યા છે. એની આપણે લગભગ એની પૈસાની દૃષ્ટિએ જો મૂલવવા જઈએ તો ટ્રસ્ટને અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે ખર્ચ થયો છે અને અમને ખૂબ સંતોષ છે કે બધા જ ઓપરેશનો આજ સુધીમાં ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા, જેની અંદર પછી એ ગર્ભાશયના ઓપરેશનો હોય, કેન્સરના ઓપરેશન, પથરીના ઓપરેશન, એપેન્ડિક્સ, સ્પાઇન્સ, હાઇડ્રોસિલ, હર્નિયા, નાની મોટી ગાંઠ, થાઇરોઇડની ગાંઠ વગેરે. અને કેટલાક પ્રસંગો એટલા બધા યાદગાર છે અમારે માટે. આજે બી મારા નજરની સામે કેટલાક કેસીસ તરવરે છે, કારણ કે દરેક ઓપરેશન એ બહુ અલગ વસ્તુ છે. દરેક પર ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન આપવું પડતું અને એની અંદર અમે કોઈ પણ બાંધછોડ કરતા નથી. એ માટે આજના તબક્કે હું સર્વે નર્સિંગ સ્ટાફનો પણ ખૂબ આભાર માનું છું
કે જેવીને જેટલી સારવાર પ્રાઇવેટ દર્દીઓને આપવામાં આવે છે એવીને એ જ ક્વોલિટીની સારવાર અમારા નર્સિંગ સ્ટાફ આપી રહ્યું છે. એમાં ઓપરેશન પહેલાંની જે ઇન્વેસ્ટિગેશન્સ હોય, પછી એક્સરે હોય, લેબોરેટરી હોય, સોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ, કે ઓપરેશન પછીની કાળજી હોય, કે ઓપરેશન દરમિયાન જે કંઈ ડિસ્પોઝેબિલિટી એકવાર વાપરીને ફેંકી દેવાનું હોય એ ફેંકી જ દેવાનું હોય, એ બધું જ જે અમે પ્રાઇવેટમાં કરીએ છીએ તે જ રીતે ક્વોલિટી કેર આપવાનો પ્રયત્ન કર્યો છે હંમેશને માટે. અને એને કારણે આ ટ્રસ્ટ કે આ જે વિશ્વાસ દર્દીઓ આપ્યો છે એ બરકરાર રહ્યો છે. આજે આજુબાજુમાં ફ્રી હોસ્પિટલો ઘણી બધી હવે થઈ ગઈ, સિવિલ હોસ્પિટલો થઈ ગઈ, વિનોબા ભાવે હોસ્પિટલ સેલવાસમાં થઈ ગઈ. સરકાર તરફથી દરેકે દરેક ધરમપુરમાં, કપરાડા, સિવિલ બધે જ પ્રાઇવેટ હોસ્પિટલો છે. પણ છતાં પણ એ વ્યવસ્થા હોવા છતાં, પીએમજીવાય આયુષ્યમાનની ફ્રી ઓપરેશનની સગવડ હોવા છતાં દર વર્ષે અહીં ઓપરેશનો કરવા માટે દર્દીઓ આવે છે. તે બતાવે છે કે અમારા પર એમને અગમ્ય વિશ્વાસ છે અને એ વિશ્વાસ બરકરાર રહે તેને માટે અમે સૌ પ્રયત્નશીલ છીએ. અને અમને તમે બધા પણ સમાજ તરફથી ગાઈડ કરતા રહેજો. આ કેમ્પની અંદર સાથ અને સહકાર આપતા રહેજો, કારણ કે આર્થિક સહયોગ વગર શક્ય નથી. ગયા વર્ષે 107 ઓપરેશનો કરવામાં આવેલા હતા અને લગભગ 18 થી 19 લાખ રૂપિયાનો ખર્ચ ગયા વર્ષે થયેલો હતો. આ વર્ષે પણ દાનની જરૂર તો છે. એક મેજર સ્પોન્સર તરીકે વિલ્સન ગોવનજી છે, પરંતુ દાનની પણ આ તબક્કે સમાજને હું ટેલ નાખું છું. માનવ આરોગ્ય સેવા કેન્દ્ર એટીજી સ્પોન્સર્ડ હોય છે, એટલે એટીજીની વ્યવસ્થા છે, એટલે તમે ટેક્સ બેનિફિટ પણ લઈ શકો છો. બસ આ જ વાત સાથે હવે આપણે ઝડપથી કેમ્પ શરૂ કરીએ. આ લોકો સવારે 6-7 વાગ્યાથી બધા પોતપોતાના કામથી આવ્યા હશે અને વહેલામાં વહેલી તકે 15 મિનિટ પછી આપનું કામ આપણે શરૂ કરીએ છીએ. કેમ્પ આભાર ડૉક્ટર કુરેશી સાહેબ. આ પ્રમાણમાં આપણે બધા છીએ, સ્ટાફ મિત્રો છીએ, તો આપણે ભાવેશ રાયચાને બધા જાણીએ છીએ, તેજલબેન પણ અહીંયા છે. ગઈકાલે લાયન્સ ક્લબ ઓફ આરડી પોલ દ્વારા કે આપણા ડૉક્ટર વિક્રમભાઈનું સન્માન કરે. હું અમારા ડૉક્ટર કાકડે સાહેબ, અતુલ, એક મિનિટ. ઓકે. હાથ પકડ, હાથ પકડ, રાઈટ હા મોટી કાપા મને વાહ, ચાલો આવવાના બધા અંદર. બધા અવાજમાં અંદર એટલે એનો વિડીયો લઈ લેવાય. થેન્ક યુ સો મચ. બસ ચાલો નહીં નહીં જરાક પાછળ. થોડાક લાઈનમાં આવી જજો ને. હા એમ આપણે એડમિટ છે.